સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં અનાધાર વરસાદે તબાહી મચાવી દીધી છે। મેઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આજે સુરતના અલગ અલગ વિસ્તારોમાં કુલ 15 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। આ આકાશી આફતમાં 13 લોકોના પૂરના પાણીમાં ડૂબી જવાથી, જ્યારે એકનું પડી જવાથી અને 20 વર્ષીય યુવકનું કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું છે। કમાવ દીકરાઓ અને માસૂમ બાળકોના અકાળે મોતથી શહેરમાં ગમગીની વ્યાપી ગઈ છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસમાં સુરતમાં કુલ 26 લોકોના મોત નીપજ્યા છે। ડિંડોલીના મહાદેવનગરમાં રહેતા 58 વર્ષીય પ્રસાદ વિરસન કાપડે સગ્રામપુરા સ્થિત મહાવીર હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતા। મંગળવારે સાંજે તેઓ નોકરી પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં ભરાયેલા વરસાદી પૂરના ઘસમસતા પાણીમાં તેઓ ડૂબી ગયા હતા। બુધવારે સવારે ડિંડોલી સાઈ પોઈન્ટ નજીક આવેલી કવિતા મેડિકલ પાસેથી તેમનો મૃતદેહ મળી આવતા પરિવાર પર વ્રજપાત થયો છે। પૂણા ગામ જમનાનગરમાં રહેતા 45 વર્ષીય મહેશભાઈ દુલાભાઈ ઝાલોદરા મંગળવારે વરસાદી પૂરના પાણીની ઝપેટમાં આવી ગયા હતા। બુધવારે સવારે જમનાબા સ્કૂલની સામે પીર ફળિયા પાસે પાણીમાંથી તેમનો મૃતદેહ મળી આવતા હોસ્પિટલના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા, જ્યારે પૂણા ગામના ભયાનગર વિષ્ણુનગર ખાતે રહેતા 44 વર્ષીય પરેશભાઈ માનસિંહ ખેંગાર મંગળવારે રાત્રે પોતાના ઘર નજીક જ કોઈક રીતે વરસાદી પાણીના પૂરમાં ડૂબી ગયા હતા। બુધવારે સવારે તેમનો પણ મૃતદેહ મળી આવતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે। સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થાનિક વહીવટી તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના સરેઆમ ધજાગરા ઉડી ગયા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડીપુરની સ્થિતિને રોકવા માટે આ વર્ષે અગાઉથી જ મોટા વાયદાઓ કરવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા સુરતીઓને સ્પષ્ટ ખાતરી આપવામાં આવી હતી કે આ વખતે ગમે તેવો વરસાદ પડે તો પણ ખાડીપુર આવશે નહીં। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।